નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના આમલઝર ગામની પ્રાથમિક શાળા ખાતે 10મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચના સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં તાલુકા વહીવટી તંત્ર ઝઘડિયા દ્વારા આયોજિત ગ્રામ્ય કક્ષાના જન સમસ્યાના સ્થળ પર નિકાલ અંતર્ગત છેવાડાના ગામનો એક પણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ન રહે એ હેતુલક્ષી 10મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવાએ પણ હાજરી આપી હતી। આયોજિત કાર્યક્રમમાં આયુષ્યમાન કાર્ડ, આધાર કાર્ડ, મેડિકલને લગતી વિવિધ યોજનાઓનું આ સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ઝઘડિયા તાલુકા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવા, આમલઝર ગામ આગેવાન બચુભાઈ માસ્તર, ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ, ઝઘડિયા પ્રાંત અધિકારી, ઝઘડિયા ઇન્ચાર્જ ટીડીઓ, ઝઘડિયા ઇન્ચાર્જ મામલતદાર, ઝઘડિયા નાયબ ટીડીઓ, મેડિકલ સ્ટાફના માણસો સહિત કર્મચારીઓ અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા। આજે રાજ્ય સરકારનો સેવા સેતુનો કાર્યક્રમ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં રાખવામાં આવ્યો। આમલઝર ગામે 22 થી 24 ગામના લોકો આજે આ સેવા સેતુના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું હતું, પણ 5 થી 6 ગામના આગેવાનો અહીં ઉપસ્થિત છે। કોઈકનો કોઈ કારણસર કોઈ સમાચાર નથી પહોંચ્યા કે મેસેજ નથી પહોંચ્યા, એટલે બાકીના 507 ગામના લોકો ઉપસ્થિત નહોતા। અધિકારીઓમાં પ્રાંત અધિકારી સાહેબ, ટીડીઓ સાહેબ, મામલતદાર સાહેબ, મહત્વના 3 અધિકારી ઉપસ્થિત હતા, પણ બે વિભાગના ટ્રાઇબલના નરેગાના અધિકારી નહોતા। એનું મેં થોડું ધ્યાન દોર્યું છે। સેવા સેતુનો કાર્યક્રમ સરકારનો ખૂબ સરસ ઉદ્દેશ્ય છે કે ગામડાના લોકો તાલુકા મથકે, જિલ્લા મથકે ધક્કો ના ખાવો પડે, ગામમાં જ એક જ સ્થળે બધા જ લોકોને આયુષ્યમાન કાર્ડ, જાતિ અંગેના દાખલા, રેશન કાર્ડને લગતી કોઈ પણ બાબત હોય અથવા કોઈ પણ જે ગૂંચવાયેલા પ્રશ્નો હોય એ સ્થળ પર ઉકેલી શકાય, એના માટે આ સેવા સેતુનો કાર્યક્રમ રાખવામાં આવે છે। અને ભરૂચ જિલ્લાની અંદર ઘણા બધા વિભાગોની અંદર, તાલુકાની અંદર જે સેવા સેતુના કાર્યક્રમ થયા છે ત્યાં ખૂબ સફળ રહ્યા છે। ભરૂચ જિલ્લાના આ ઝઘડિયા તાલુકા, વાલિયા અને નેત્રંગ તાલુકામાં હજુ પણ સેવા સેતુના કાર્યક્રમ બાબતે લોકોમાં જેટલી જાગૃતતા હોવી જોઈએ હજુ જોવા મળતી નથી। કેટલાક ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે તાલુકાના સભ્યો કે સરપંચશ્રીઓ ગેરહાજર આવા હોય છે। અધિકારી વર્ગ ખૂબ મહેનત કરે છે, કર્મચારી વર્ગ ખૂબ મહેનત કરે છે, પણ એમને પણ સપોર્ટની જરૂર છે। તો આપના માધ્યમથી હું બધા જ સરપંચ મિત્રો હોય કે તાલુકાના સભ્યો, જિલ્લાના સભ્યો, એ બધાને જ અપીલ કરું છું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ સેવા સેતુનો કાર્યક્રમ ગરીબોને ઉપર ઉઠાવવા માટે, કોઈ ગરીબોને કોઈ તાલુકાની કચેરી કે જિલ્લાની કચેરીમાં વારંવાર ધક્કા ન ખાવા પડે અને કે વચ્ચેટિયા કે દલાલો છે કે આવા કોઈ પણ પ્રકારના સેટિંગબાજો છે એનાથી બચાવવા માટે આ સેવા સેતુનો ખૂબ ઉમદા ભર્યો કાર્યક્રમ છે। તો એને સમજીને સરકારનું કામ કરે છે, પણ ગરીબ સમાજને, આદિવાસી સમાજને આપણે આગળ લાવવો હોય ને સરકારની વિવિધ પ્રકારની જે યોજના લોકો સુધી પહોંચાડવી હોય તો સરપંચ મિત્રો, ગામના આગેવાનો, તાલુકાના સભ્યો, જિલ્લાના સભ્યો બધાએ જ તંત્રની સાથે ખભે ખભા મિલાવીને ચાલવું પડે, તો જ આદિવાસી સમાજ કે ગરીબ સમાજ આગળ આવી શકશે।